મિત્રો, આજે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાની રીત શીખવાની છે. તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે શું કરવું એમને આપણે નીચે પ્રમાણે બધી બાબતો આપી છે એ આપણે જોઈએ. કોઈપણ વાક્યનું તમે પેસિવમાં રૂપાંતર કરો ત્યારે સૌથી પહેલાં એ વાક્યનો કાળ નક્કી કરવો. વાક્યનો કાળ નક્કી થઈ જાય ત્યાર પછી એ વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ નક્કી કરવા. કર્તા, કર્મ અને ક્રિયાપદ નક્કી થઈ જાય ત્યાર પછી કર્તાને કર્મની જગ્યાએ અને કર્મને કર્તાની જગ્યાએ મૂકો. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ બનાવો. કર્તાની આગળ બાય શબ્દ મૂકો અને કર્તા તરીકે જો સર્વનામ હોય તો એમાં નીચે પ્રમાણે ફેરફાર થાય છે. કર્તા આય હોય તો એનું મી કરવામાં આવે છે. કર્તા વી હોય તો એમનું અસ કરવામાં આવે છે. કર્તા યુ હોય તો એમનું યુ કરવામાં આવે છે. કર્તા હી હોય તો એનું હિમ થઈ જાય છે. કર્તા શી હોય તો એનું હર કરવામાં આવે છે. કર્તા ઈટ હોય તો એમનું ઈટ કરવામાં આવે છે. કર્તા ધે હોય તો એનું ધેમ કરવામાં આવે છે. પણ કર્તા તરીકે જો કોઈ પણ નામ હોય તો એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. નિયમો આપણે ફરીથી સમજી લઈએ કે કોઈ પણ વાક્યનું તમે પેસિવ બનાવો ત્યારે સૌથી પહેલાં તમારે વાક્યનો કાળ નક્કી કરવાનો છે. કર્તા પછી ક્રિયાપદનું જે રૂપ આપેલું છે એના આધારે વાક્યનો કાળ નક્કી થાય છે. કર્તા અને કર્મને શોધવા માટેની એક સરળ રીત છે કે કોઈ પણ વાક્ય તમને આપેલું છે એ વાક્યમાં ક્રિયાપદને તમે કોણ પ્રશ્ન પૂછો તો તમને કર્તા મળે છે અને ક્રિયાપદને શું પ્રશ્ન પૂછો તો મુખ્ય કર્મ મળે છે અને ક્રિયાપદને કોને પ્રશ્ન પૂછો તો ગૌણ કર્મ મળે છે. એક ઉદાહરણ આપીએ કે ટપાલી મને પત્ર આપે છે. તો આમાં આપવાની ક્રિયા થાય છે મિત્રો. કોણ આપે છે તો કે ટપાલી. તો ટપાલી એ વાક્યનો કર્તા છે. શું આપે છે તો કે પત્ર. તો પત્ર એ વાક્યનું મુખ્ય કર્મ છે. કોને આપે છે તો કે મને. તો મને એ ગૌણ કર્મ છે. આ રીતે તમે વાક્યની અંદર કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધી લીધા પછી આપણે એનું પેસિવમાં રૂપાંતર કરવાની રીત જોઈએ. સૌથી પહેલાં અગત્યની બાબત એ છે કે તમે જ્યારે વોઇસ બદલો છો ત્યારે વાક્યના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. જે વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો પેસિવમાં પણ એ વાક્ય સાદા વર્તમાન કાળનું જ રહે છે. પેસિવ વોઇસમાં મુખ્ય ક્રિયાપદ જે છે એના ભૂતકૃદંતનું જ રૂપ વપરાય છે. ચાલુ ભવિષ્યકાળ અને તમામ ચાલુ પૂર્ણકાળના વાક્યનું પેસિવમાં રૂપાંતર થતું નથી. મિત્રો, આપણે પેસિવમાં રૂપાંતર કરીએ એમની પહેલાં આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના બંધારણની ચર્ચા કરીએ. એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં કર્તા આપેલો હોય છે. ત્યાર પછી ક્રિયાપદનું કાળ પ્રમાણેનું યોગ્ય રૂપ હોય છે. ક્રિયાપદ પછી કર્મ આપ્યું હોય અને છેલ્લે અન્ય શબ્દો આપેલા હોય. આ જ વાક્યનું જો તમારે પેસિવમાં રૂપાંતર કરવું હોય તો સૌથી પહેલાં તમારે કર્મ મૂકવું પડે. કર્મ પછી પીવીનું રૂપ આવે. પીવીના રૂપ પ્લસ બાય શબ્દ મૂકવામાં આવે છે. બાય પ્લસ કર્તા મૂકવામાં આવે છે અને પછી અન્ય શબ્દ મૂકવામાં આવે છે. હવે અહીંયા એક પ્રશ્ન તમારે મનમાં થતો હશે કે પીવીનું રૂપ એટલે શું? તો મિત્રો, પીવીનું રૂપ સમજવું એ બહુ સરળ વસ્તુ છે. અહીંયા કાળ પ્રમાણે પીવીના રૂપ અલગ અલગ હોય છે એ નીચે પ્રમાણે આપ્યા છે. ધારો કે વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો પીવીનું રૂપ એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત થાય છે. તો જે જગ્યાએ પીવીનું રૂપ કીધું છે ત્યાં તમારે એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે. વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો પીવીનું રૂપ થાય વોઝ અથવા વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હોય તો એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે છે. વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય તો વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે છે. વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય
તો હેવ, હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે છે. વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો પીવીનું રૂપ થાય હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. મિત્રો અહીંયા એમએ એટલે મોડેલ ઓક્ઝલરી. હવે મોડેલ ઓક્ઝલરી વાળા વાક્ય હોય તો એનું પીવીનું રૂપ કેવી રીતે બને? તો કે મોડેલ ઓક્ઝલરી એટલે શેલ, વિલ, કેન, મે, શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ, આ બધા જ જે છે એ મોડેલ ઓક્ઝલરી છે. હવે આ વાક્યમાં મોડેલ ઓક્ઝલરી આપેલા હોય અને પેસિવ કરવાનું કે તો એમાં એમએ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે છે. આ બધા જે છે એ વાક્યના કાળ પ્રમાણેના પીવીના રૂપ છે. તો ધારો કે તમે કોઈ પણ વાક્યનું પેસિવ બનાવો છો તો એના કર્મને તમે પહેલાં મૂકો અને કર્મ પછી તરત જ તમારે જે તે કાળનું પીવીનું રૂપ મૂકવાનું છે. એમના પછી બાય શબ્દ મૂકવાનો છે, પછી એ વાક્યનો કર્તા મૂકવાનો છે અને જો એ વાક્યમાં કોઈ અન્ય શબ્દ હોય તો એ અન્ય શબ્દ મૂકવાના છે. મિત્રો હવે આપણે વાક્ય જોઈએ. અહીંયા તમને સમજવા માટે જે લાલ અક્ષરથી દેખાય છે એ બધા કર્તા છે, ગ્રીન અક્ષરથી દેખાય છે એ બધા કર્મ છે અને બ્લુ કલરમાં જે છે એ ક્રિયાપદ આપ્યા છે. મિત્રો હવે પહેલું વાક્ય છે હી ડ્રોઝ અ પિક્ચર. આ એક્ટિવ વાક્ય છે. હવે આ વાક્યનું આપણે પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે આપણે સૌથી પહેલાં આપણો નિયમ યાદ કરવાનો છે કે કોઈ પણ વાક્યનું પેસિવ બનાવીએ ત્યારે સૌથી પહેલાં આપણે વાક્યનો કાળ નક્કી કરવાનો છે. તો મિત્રો આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે કારણ કે કર્તા પછી ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું છે. હવે અહીંયા આપણે એનું પેસિવ કરવું હોય તો પહેલાં એમાં આપણે કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધવા પડે. તો મેં તમને અગાઉ કીધું એમ કે લાલ અક્ષરથી અહીંયા જે છે એ કર્તા છે અને ગ્રીન છે એ કર્મ છે. ડ્રો એટલે દોરવું થાય. હવે કોણ દોરે છે? તો કે હી. શું દોરે છે? તો કે એ પિક્ચર. વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે એનું આપણે પેસિવ બનાવીએ તો કર્મ પહેલાં લેવું પડે. તો કર્મ આ વાક્યમાં કયું છે? એ પિક્ચર. તો આપણે સૌ પ્રથમ એ પિક્ચર મૂક્યું. ત્યાર પછી પીવીનું રૂપ કીધું છે તો કે પેસિવનું રૂપ મૂકવાનું છે. તો વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો એનું પેસિવનું રૂપ થાય એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા પિક્ચર એક વચનમાં છે એટલે ટુ બીનું રૂપ આપણે ઇઝ મૂકશું અને ડ્રો છે એ ક્રિયાપદ છે એનું ભૂતકૃદન થાય ડ્રોન એટલે પીવીનું રૂપ થયું ઇઝ ડ્રોન. એ પિક્ચર ઇઝ ડ્રોન. પીવીના રૂપ પછી આપણને બાય શબ્દ મૂકવાનો કીધો છે અને બાય પછી આપણને કર્તા મૂકવાનો કીધો છે. તો આ વાક્યમાં કર્તા હી છે. આ હીને આપણે પેસિવમાં લઈ જઈએ તો એનું હિમ કરવામાં આવે છે. તો આખા વાક્યનું પેસિવ શું બન્યું? તો કે પિક્ચર ઇઝ ડ્રોન બાય હિમ. આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે. ચાલો મિત્રો આપણે બીજું વાક્ય જોઈએ. તો બીજા વાક્યની અંદર આપ્યું છે વી હોલ્ડ ધીઝ મીટિંગ્સ ઇન ધ ઓફિસ. આ એક્ટિવ વાક્ય છે. આ વાક્ય કયા કાળનું છે? તો કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. કેમ? તો કે કર્તા પછી ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે. હવે અહીંયા પણ કર્તા એ વી છે, કર્મ ધીઝ મીટિંગ્સ છે, ઇન ધ ઓફિસ એ વધારાના શબ્દો છે, હોલ્ડ એ ક્રિયાપદ છે. નિયમ પ્રમાણે હવે આપણે સૌથી પહેલાં આપણે કર્મને લેવાનું છે. તો કર્મ શું છે? તો કે ધીઝ મીટિંગ્સ. તો વાક્યની શરૂઆત આપણે શેનાથી કરશું? ધીઝ મીટિંગ્સ. વાક્ય સાદા વર્તમાન કાળમાં છે તો સાદા વર્તમાન કાળનું પીવીનું રૂપ શું થાય? તો કે એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા મીટિંગ્સ બહુવચનમાં છે એટલે આપણે ટુ બીનું રૂપ આર લેશું. ક્રિયાપદ હોલ્ડ છે અને હોલ્ડ છે તો એનું ભૂતકૃદન શું થાય? તો કે હેલ્ડ. તો મીટિંગ્સ આર હેલ્ડ અને ભૂતકૃદંત પછી પીવીના રૂપ પછી આપણે બાય શબ્દ મૂકવાનો છે અને બાય પછી આપણે કર્તા મૂકવાનો છે. તો અહીંયા કર્તા છે એ વી છે એને પેસિવમાં લઈ જઈએ એટલે આપણે એનું અસ કરવું પડે. તો આખું વાક્ય શું બન્યું? કે ધીઝ મીટિંગ્સ આર હેલ્ડ બાય અસ ઇન ધ ઓફિસ.
આ આખું એનું પેસિવ બને છે. ચાલો મિત્રો આપણે ત્રીજું વાક્ય જોઈએ. આઈ સો એન એક્સિડન્ટ યસ્ટરડે. હવે આપણે સૌથી પહેલાં વાક્યનો કાળ નક્કી કરવાનો. તો આ વાક્ય સાદા ભૂતકાળનું છે. શું કામ સાદા ભૂતકાળનું છે? તો કે ભાઈ કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું છે. કર્તા કર્મની ક્રિયાપદ આપણે શોધવાના છે. નિયમ પ્રમાણે કર્તા આઈ છે, કર્મ એન એક્સિડન્ટ છે. હવે આપણે એનું પેસિવ બનાવીએ તો પહેલાં એન એક્સિડન્ટથી વાક્યની શરૂઆત થાય, કારણ કે એન એક્સિડન્ટ એ વાક્યનું કર્મ છે. હવે વાક્ય સાદા ભૂતકાળનું છે, તો સાદા ભૂતકાળનું પેસિવનું રૂપ શું થાય, પીવીનું રૂપ શું થાય, એ અગાઉ આપણે જોયું છે કે સાદા ભૂતકાળનું પીવીનું રૂપ થાય વોઝ, વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા એન એક્સિડન્ટ એક વચનમાં છે એટલે આપણે વોઝ લેશું. સો એ ક્રિયાપદ છે, એનું ભૂતકૃદંત સીન થાય એટલે વોઝ સીન એ પીવીનું રૂપ છે. પીવીના રૂપ પછી આપણને બાય શબ્દ મૂકવાનો કીધો છે અને બાય પછી આપણે કર્તા મૂકવાનો છે. અહીંયા કર્તા આઈ છે તો એનું પેસિવમાં રૂપાંતર આપણે લઈ જઈએ ત્યારે એનું મી કરવું પડે છે. યસ્ટરડે એ વધારાનો શબ્દ છે, એને આપણે છેલ્લે મૂકીશું. તો આખું વાક્ય શું બન્યું? એન એક્સિડન્ટ વોઝ સીન બાય મી યસ્ટરડે. નહીં તો આપણે ચોથું વાક્ય જોઈએ. ધ સેક્રેટરી પુટ ધ રિપોર્ટ બિફોર ધ કમિટી. ચાલો સૌથી પહેલાં આ વાક્યનો કાળ નક્કી કરીએ. આ વાક્ય પણ સાદા ભૂતકાળનું છે, કારણ કે કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. મિત્ર એક વસ્તુ યાદ રાખજો કે વાક્ય પુટ છે એના ત્રણેય રૂપ સરખા છે, પુટ, પુટ અને પુટ. પણ છતાં આ વાક્ય સાદા ભૂતકાળનું એટલા માટે છે કે એ કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. જો આ વાક્ય સાદા વર્તમાન કાળનું હોત તો પુટ ન હોત, ત્યાં પુટ્સ આપ્યું હોત. પુટ્સ નથી એનો મતલબ એ થયો કે વાક્ય સાદા ભૂતકાળમાં છે. આ વાક્યનો કર્તા ધ સેક્રેટરી છે, કર્મ ધ રિપોર્ટ છે. બિફોર ધ કમિટી એ વધારાના શબ્દો છે. હવે આનું આપણે પેસિવ બનાવીએ તો પહેલાં આપણે કર્મને લેવું પડે. તો કર્મ કયું છે? ધ રિપોર્ટ. હવે સાદા ભૂતકાળનું પીવીનું રૂપ થાય વોઝ, વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. રિપોર્ટ એક વચનમાં છે એટલે આપણે વોઝ લેશું. પુટનું ભૂતકૃદંત પણ પુટ જ થાય. અહીંયા આપણે બિફોર કમિટી એ વધારાનો શબ્દ છે, એને આપણે આગળ લીધો છે. લેવો હોય તો લઈ શકાય, પણ એને પાછળ મૂકવો હોય તો પણ મૂકી શકાય. અને ત્યાર પછી આપણે બાય, અને બાય પછી ધ સેક્રેટરી. કરતા ધ સેક્રેટરી છે એટલે એમાં કોઈ ફેરફાર કર્યો નથી. ધ રિપોર્ટ વોઝ પુટ ધ બિફોર ધ કમિટી બાય ધ સેક્રેટરી. આગળ જોઈએ તો એક પછી એક કાળના આપણે વાક્ય જોઈએ. પાંચમું વાક્ય, મિસિસ શાહ ઇઝ વોચિંગ અ ટીવી સિરિયલ નાવ. મિત્રો આ વાક્ય પહેલાં કાળ નક્કી કરવાનો છે. તો કોઈ પણ વાક્યની અંદર એમ, ઇઝ અને આર પછી આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો એ વાક્ય ચાલુ વર્તમાન કાળનું જ હોય છે. યાદ રાખો, એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો એ વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય છે. કર્તા મિસિસ શાહ છે, કર્મ એ ટીવી સિરિયલ છે. પેસિવ બનાવીએ છીએ તો પહેલાં કર્મ આવશે, તો કર્મ ઓર ટીવી સિરિયલ. હવે વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે તો એનું પીવીનું રૂપ શું થાય? તો એમ, ઇઝ, આર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ થાય. તો અહીંયા સિરિયલ એક વચનમાં છે એટલે આપણે ઇઝ લીધો. બીઇંગ પ્લસ વોચિંગનું ભૂતકૃદંત બનાવ્યું છે. વોચ અ નિયમિત ક્રિયાપદ છે એટલે એને આપણે ઈડી પ્રત્યે લગાડ્યો છે. એટલે વોચ બાય મિસિસ શાહ અને નાવ એ વધારાનો શબ્દ છે. આખું વાક્ય શું બન્યું? એ ટીવી સિરિયલ ઇઝ બીઇંગ વોચડ બાય મિસિસ શાહ નાવ. મિત્રો છઠ્ઠું વાક્ય જોઈએ. સી ઇઝ ઇટિંગ બનાનાસ એટ પ્રેઝન્ટ. આ વાક્ય પણ ચાલુ વર્તમાન કાળમાં છે, કારણ કે ઇઝ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ છે. બનાનાસ એ કર્મ છે, સી એ કર્તા છે. હવે આપણા નિયમ પ્રમાણે કાળ નક્કી થઈ ગયો તો પહેલાં આપણે કર્મને મૂકીએ તો કે બનાનાસ. બનાનાસ પછી આપણે એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એ ચાલુ વર્તમાન કાળનું પીવીનું રૂપ છે તો એમાંથી આપણે આર લેશું.
કારણ કે બનાનાસ બહુવચનમાં છે. આર બીઈંગ, હવે ઈટ જે છે એનું ભૂતકૃદંત થાય ઈટન, બરાબર છે. ત્યાર પછી આપણે બાય શબ્દ મૂક્યો અને બાય પ્લસ હર, કારણ કે કર્તા સી છે એને પેશીમાં લઈ જાવ તો એનું હર કરવામાં આવે છે અને એટ પ્રેઝન્ટ એ વધારાનો શબ્દ છે. હવે અહીંયા જોઈએ તો આખું વાક્ય શું બન્યું, તો કે બનાનાસ આર બીઈંગ ઇટન બાય હર એટ પ્રેઝન્ટ. ત્યાર પછી આપણે 7મું વાક્ય જોઈએ. કવિતા વોઝ રાઇટિંગ એન એસે. સૌથી પહેલાં કાળ નક્કી કરીએ તો વોઝ પછી આઈએનજી આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે વોઝ અને વેર પછી આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો એ વાક્ય ચાલુ ભૂતકાળનું હોય. આ વાક્ય ચાલુ ભૂતકાળનું છે. હવે ચાલુ ભૂતકાળનું પેસિવનું રૂપ શું થાય, તો કે વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એન એસે એ કર્મ છે, તો વાક્યની શરૂઆત આપણે એન એસેથી કરીશું. એન એસે વોઝ બીઈંગ રિટન બાય કવિતા. કવિતા એ કર્તા છે, એમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી. આગળના વાક્યમાં તમે જુઓ સીનું આપણે હર કર્યું છે, પણ અહીંયા કવિતા નામ છે એટલે એમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી. 8મું વાક્ય. વી હેવ ફિનિશ્ડ અવર હોમવર્ક. હવે આ વાક્યનો આપણે કાળ નક્કી કરવાનો છે, તો અહીંયા હેવ પ્લસ ભૂતકૃદંત આપેલું છે. મિત્રો યાદ રાખો કોઈ પણ વાક્યની અંદર હેવ પ્લસ હેઝ પ્લસ ભૂતકૃદંત આપ્યું હોય તો એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું જ હોય છે. આ વાક્યમાં અવર હોમવર્ક એ મુખ્ય કર્મ છે, તો એને આપણે આગળ લઈએ તો અવર હોમવર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય અસ. હવે આગળના વાક્યમાં તમે જુઓ કે વી હેવ હતું, તો આપણે બીજા વાક્યમાં હેઝનો ઉપયોગ કર્યો, કારણ કે અવર હોમવર્ક એ ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે હેઝ વપરાય છે, એટલા માટે આપણે હેઝ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત મૂક્યું છે, કારણ કે પૂર્ણ વર્તમાન કાળના પીવીનું રૂપ થાય હેવ હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ જ રીતે આપણે આગળ વધીએ. વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. 9મા વાક્યમાં વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. મિત્રો અહીંયા આપણે કાળ નક્કી કરવા જઈએ છીએ તો વાક્યમાં કર્તા પછી શુડ આપ્યું છે. હવે શુડ એ મોડેલ ઓક્ઝલરી છે અને શુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું છે. એનો મતલબ થયો કે આ વાક્ય છે એ મોડેલ ઓક્ઝલરી વાળું છે. હવે મોડેલ ઓક્ઝલરી વાળું હોય તો એનું પીવી પેસિવ બનાવીએ ત્યારે પીવીનું રૂપ થાય એમએ પ્લસ બી પ્લસ ફર્સ્ટ પાર્ટિસિપલ. આ વાક્યમાં કર્મ છે અવર એલ્ડર્સ, તો નિયમ પ્રમાણે આપણે કર્મથી વાક્યની શરૂઆત કરીએ તો પહેલાં આવશે અવર એલ્ડર્સ, પછી મોડેલ ઓક્ઝલરી. તો પહેલા વાક્યમાં મોડેલ ઓક્ઝલરી શુડ છે, તો બીજા વાક્યમાં પણ શુડ આવશે. મોડેલ ઓક્ઝલરી પછી બી અને ત્યાર પછી ભૂતકૃદંત. તો રિસ્પેક્ટ છે એનું ભૂતકૃદંત થાય રિસ્પેક્ટેડ. આખું વાક્ય શું બન્યું, અવર એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ, કારણ કે વીનું આપણે અસ કરીએ છીએ. 10મું વાક્ય જુઓ મિત્ર, એમાં થોડોક ફેર છે. રચના ઓલવેઝ વિયર્સ અ બિગ હેટ. અહીંયા વિયરને એસ લગાડતા ભૂલાઈ ગયું છે, તમે લગાડી લેજો. વિયર્સ એ બિગ હેટ. હવે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે, કારણ કે કર્તા પછી ક્રિયાપદનું મૂળરૂપ છે અને એમાં ઓલવેઝ શબ્દ વપરાયેલો છે. હવે ઓલવેઝ શબ્દ છે એ માત્ર સાદા વર્તમાન કાળમાં જ વપરાય છે, કર્તા અને ક્રિયાપદની વચ્ચે જ એનું સ્થાન છે. તો અંગ્રેજીમાં આવા ઘણા બધા શબ્દો છે કે જે વાક્યની અંદર પોતાનું ચોક્કસ સ્થાન હોય છે. એનું જ્યારે આપણે પેસિવ બનાવીએ ત્યારે એના સ્થાનમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. તો એના માટે તો કે ભાઈ રચના એ કર્તા છે, એ બિગ હેટ એ કર્મ છે. તો આપણે કર્મને નિયમ પ્રમાણે પહેલાં લઈએ તો એ બિગ હેટ. હવે સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો એનું પેસિવનું રૂપ શું થાય, તો કે એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા હેટ એક વચનમાં છે એટલે આપણે ઇઝ લેશું
અને ઓલવેઝ શબ્દ છે એ ક્રિયાપદની આગળ છે, તો અહીંયા પણ ક્રિયાપદની આગળ જ રહેશે. એટલે ઇઝ ઓલવેઝ અને વિયર છે એનું ભૂતકૃદંત થાય વર્ન, અને ભૂતકૃદંત પછી બાય, અને બાય પ્લસ કરતા. આખું વાક્ય શું બન્યું? તો કે એ બિગ હેટ ઇઝ ઓલવેઝ વર્ન બાય રચના. તો અહીંયા ઓલવેઝના સ્થાનમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી. મિત્રો, આવી ઘણી બધી રચનાઓ છે, એના આગળના હપ્તામાં આપણે જોઈશું. હવે તમને જે હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક તમારી જાતે કરજો અને એ મને વ્યક્તિગત નંબર ઉપર મોકલજો. અસ્તુ, વંદે માતરમ.